ચડી જા. અમે જયારે ફોન કરીએ ને તો ધમકી દે વિજય બાપુની કે ભાઈ અહીંયા આવશો તો વિજય બાપુ મારશે. ઈ કે અમે અહીંયા ખોટું બોલીને તમને માર ખવડાવશું. વિજય બાપુ ડોન લાગે ત્યાંના. હે વિજય બાપુ ત્યાંના ડોન છે. એટલે આવી જ ધમકી દે. એટલે ભાઈ આપણે ગરીબ માણસ બાપુ, આપણે કોઈ દી કોઈ તુકારો ન ખાતો હોય. મારી દીકરી આજે હાર જ છે. મારી દીકરીને પરણાવ્યા 7 વર્ષ છે. એની દીકરીની ફોલ આવીને તેડી જાય અમારા દિશામાં માનતા કરવા જવું. એટલે આપણે તો ના ન પડે એને માવતર આવે. એટલે ભગત જય આપા ગીગા. હવે એમાં એવું છે ને કે લોકો ભૂલી બહુ જાય. કેમ કે દેશમાં હારા મોટા મોટા એવા કાંડ ભૂલી ગયા હોય તો તમારો કાંડ તો એની હપાય કાંઈ નથી. એટલે લોકો ભૂલી ન જાય ને એટલા માટે અવારનવાર આવવું પડે છે. બાકી આવવાનો વિચાર તો ત્યારે જ છે જ્યારે મેં તમને કીધું ને એમ. પણ હવે આજે અચાનક કેટલા માટે આ વિડીયો બનાવવો પડ્યો કે ભાઈનો મને ફોન આવ્યો. આમાં જે શરૂઆતમાં તમે સાંભળ્યું ને કે ત્યાંના લોકો એવું કહે છે કે અહીંયા આવશો તો મેં ખોટું બોલી નહીં. ભગત પાસે તમને માર ખવડાવ્યું, ભગત તમને માર છે. ભગત આવડા મોટા ડોન છે મને જ ખબર પડી. જો કે મારો વિષય એ નથી. મેં તો એ લોકોને કીધું કે ભાઈ ભલે એવડાય તમને જે કઈ ધમકીઓ આપતા હોય ભગતની, પણ એકવાર તમારે હતાદાર જઈ અને ભગતને મળી લેવું જોઈએ કે ભગત તમારા નામે આવી ધમકીઓ દઈશ, આમાં તમારું શું કહેવાનું થાય છે. કેમ કે હરેક જગ્યાએ જે થતી વાત હોય એ સાચી ન હોય, ક્યારેક એને પારખવી પડે. અને તમારા વિરુદ્ધમાં જે કંઈ બધા મીકાની પારખીને જ મીકા છે. કેમ કે હમણાં વાયરલ થાય ને એટલે ઓલા અંધભક્ત છે ને એ મને બનાવવાનું દોડવા જ પડશે. એટલે મૂળ મેં એને એવું કીધું કે તમે એકવાર ભગતને જઈને મળી લ્યો ને એને કહો કે ભાઈ આવું છે. એ લોકો ધમકી દે તો એવું માની ન લેવાય કે હા ભગત આવા વ્યક્તિ છે કે આવી રીતે માર છે કે આવું કરશે. જો કે આ વિડીયો મેં એટલા માટે જ મૂક્યો છે તમે રેકોર્ડિંગ સાંભળજો એટલે તમને એ ખબર પડશે કે આમાં મેં તમારી ફેવર કરી છે. અને મને વ્યક્તિગત તમારી યાર કંઈ વાંધો નથી. વાંધો માત્ર એટલો જ કે અમારા ભાઈનો જે ધંધો દેવાનો છે એ આપી દઉં. પણ નાને આવે તો તમારા ઈગો ઉપર વ્યૂ છે એટલે તમે કંઈ કીરશો નહીં. અને મારે જે કરવાનું છે એ હું કર્યા વગર રહેવાનો શું નહીં. એટલે એ તકલીફ તો રહે. પણ આમાં મેં એને કીધું એ તમે સાંભળજો. તમે કંઈ મારા ડૂડા વાટ્યા નથી, હું કંઈ તમારા ડૂડા વાટી ગયો નથી. પણ તમે જે ખોટા કાંડ ગીર્યા છે એ મેં કીધું છે ને હજી છે, હજી કેવું બરાબર. અને મેં મારું તો જો પહેલેથી સીધી વાત, હું લોકોની આંખું ખોલું, લોકોને જે સાચું એ દેખાડવાનો પ્રયત્નો કરું. પણ એમાં જો એ લોકોને રસ ન હોય તો આપણને અસોડો રસ ન હોય. એટલે આ વિડીયો માત્ર એટલા માટે મૂક્યો છે કે લોકો આ કાંડને ભૂલી ન જાય. કેમ કે મેં હમણાં કીધું એમ સારા ભારતની અંદર થઈ ગયેલા કાંડ ભૂલાઈ ગયા હોય તો તમે તો હમણાં નહોતા ગયા એટલે યોગી આદિત્યનાથે મોઢું ન દીધું તો તમને ભૂલતા લોકોને વાર શું લાગવાની. અને આ ભગતના ચમચાઓ અને અંધભક્તો તમે એવું ન વિચારી લેતા કે વસંત બી ગયો છે કે વસંત ખોટો છે એટલે જાનોમનો થઈ ગયો છે. બરાબર, વસંત આવશે સરસ મજાનો બોમ્બ લઈને અને ફૂટશે, ભગતની ધોતી ઉઠશે. એટલે આવીશ કરો, હું એમ નહીં વયો જાઉં. હજી કહું છું આપી દે ધંધો. જય આપા ગીગા. હાલો જય ભીમ. જય ભીમ.
કુશનભાઈ રાજુલાથી બોલો, કોણ? વાલ્મીકી સમાજમાંથી. ભાઈ કોણ બોલો? મેં સમાજ ક્યાં પૂછ્યો જ છે? મનસુખભાઈ બોલો. હા બોલો. આજે તમે ઓલો હત્તાધાર નું મેટલ હતી ને એમાં હું હલવાનો હતો, હા. એટલે તમારો મેં જોયો ને વિડીયો, હમ. એટલે મને યાદ આવી ગયું. મેં કે આ વસંતભાઈ હત્તાધારની મેટલ હાકે છે તો હું જરીક કહું. શું થયું તું? એ મારે છોકરાનું હામામું કરેલું છે લગ્ન. હા. એમાં એ લોકો, મારી છોકરી તો હજી હત્તાધાર જ છે, ન્યા હારું છે. હા. મારી છોકરી ના છે, એની છોકરીને આંચી ફોલ આવીને ઈ લોકો તેડી ગયા, બરાબર. હા. યા બાપુની જીજામાં કામ કરે છે, હા. વાળવાનું. બરાબર. આ વર્ષ આ 3 તેડી ગયા. અમે જયારે ફોન કરીએ ને તો એ ધમકી દે વિજય બાપુની હમ. કે ભાઈ અહીંયા આવશો તો વિજય બાપુ મારશે, ઈ કે અમે અહીંયા ખોટું બોલીને તમને માર ખવડાવશું. વિજય બાપુ ડોન લાગે ત્યાંના. હે વિજય બાપુ ત્યાંના ડોન છે. એટલે આવી જ ધમકી દે. એટલે ભાઈ આપણે ગરીબ માણસ બાપુ, આપણે કોઈ દી કોઈ તુકારો ન ખાતો હોય. મારી દીકરી ને આજે હાર જ છે, મારી દીકરીને પરણાવ્યો 7 વર્ષ થયા. ઓહો. એની દીકરીની ફોલ આવીને આંચી તેડી જાય કે અમારે દિશામાંની માનતા કરવા જવું. એટલે આપણે તો ના ન પડે ને માવતર આવે એટલે એ રીતે તેડી જાય. પછી અમે એને કીધું કે ભાઈ માનતા થઈ રહી હોય તો અમે તેડવા આવીએ કે ભાઈ અમે અહીંયા ખોટું બોલીને વિજય બાપુ તમને મારશે નામ કરશે, એટલે અમે કોઈ હતાધાર જાતા નથી ભાઈ. અને મારા દીકરાનું માણા એ કાંઈ મોકલતા નથી. આ વિજય બાપુની ધમકી દે. પણ એકવાર વિજય બાપુની મુલાકાત જ લઈ લ્યો ને કે વિજય કે તમારી ધમકીઓ આપે છે કેમ કીધું? એટલે મેં કીધું આ વચનભાઈ ને જરીક વાત કરું ને તો એ વિડીયો થોડોક વાયરલ કરે કે આ રીતનું બધી. વિડીયો તો વાયરલ કરું, પણ તમે એને તમને કીધું વિજય બાપુ ધમકી આપે છે, તમે માની લીધું. પણ તમે એકવાર જઈને તો વિજય બાપુ ને મળો, ભાઈ તમારી ધમકીઓ મને દઈશ. વિજય સાંભળો મારી વાત. હા હા. હું અત્યારે જે વિજય બાપુના પ્રકરણો લઈને બેઠો છું ને, એ વિષય અલગ છે અને આ વિષય અલગ છે. આમાં તો એ લોકો તમને કહે છે કે વિજય બાપુ અમે કેવું બરાબર, અને તમે માની લીધું કે વિજય બાપુ બહાર છે, પણ હકીકતમાં વિજય બાપુ એવા શેક નથી. એ કેમ આપણને ખબર પડે? તમારે મુલાકાત લેવી જોઈએ નહીં. તમારે હતાધાર સીધું એ ન્યા જવું જોઈએ, એને કેવું જોઈએ કે ભાઈ ભગત આવી રીતે વાત છે ને, એ લોકો તમારી ધમકીઓ આપે તમને, એ વખતે તમને મારવા મળશે. નહીં તો હું તો જઈ આવું, બરાબર. હવે જઈ આવવાનું જોઈએ ને, એમ કારણ વગરનું આપણે ખોટી રીતે તમને કહો કે મારા નામની ધમકીઓ દે કે વસંતભાઈને કે નામ કરી નાખ્યું તેમ કરી નાખ્યું, પણ તમે એકવાર વસંતભાઈને જ પૂછો. ના ના એ બરાબર. એમાં હું થયું, મારી બેન ને મોકલ્યા હતા, હા. છોકરાને મોકલ્યો તો જે બાયુ છે ને એ, હા. તો એને જો રાતે ધમકી દઈને મારી બેન ને કાઢી મેચ્યા. એ કે ભાઈ આમને તેમને ફલાણું નહીં કે ખોટા વિજય બાપુ મારશે. તો અમે કીધું ભાઈ હું વિજય બાપુ માર છે બોલો આવું કરે છે એ લોકો. એમ ખોટી વાત ના હાલે. હા આપણે કોઈ વ્યક્તિનું નામ લઈને આપણે ન મેળવે. નથી ને આપણે એવું ક્યાં કઈ કે ભાઈ વિજય બાપુ એમને ગાળ્યું દીધી. હા ભાઈ, એમ જ વાત કરું છું. તમને એને ધમકી તમને આપે છે, પણ હકીકતમાં વિજય બાપુ એવું કરવાના કરે છે એ કેમ ખબર પડે? તમારે એકવાર એની મુલાકાત લેવાય, જવાય હતાધાર, એને કહેવાય કે ભાઈ અમારા આવી પ્રોબ્લેમ છે અને આ લોકો અવારનવાર તમારી ધમકી આપે છે મને. ના ના કહે કે ભાઈ તમારું ઘરનું હોય તમારી રીતે પતાવી લ્યો, અને હવે વિજય બાપુ આમ તેમ કહે ત્યારે મને કહેજો નહીં. ના ના પાક્કું લ્યો. હા ભલે ભલે. હા.